નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। જ્યારે કોઈ ઉજવણી લોકોને આનંદ આપી શકે છે અને સાથે સાથે બીજાઓના જીવનમાં અર્થપૂર્ણ પરિવર્તન પણ લાવી શકે છે, ત્યારે તે એક ઘટના કરતાં ઘણું વધારે બની જાય છે। આ વિચાર સોશિયલ એડિટ દ્વારા જીવંત થાય છે, જે અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલ 111 દ્વારા આયોજિત ચેરિટી હાઉસી કમ પ્રદર્શન છે, જે લેડીઝ સર્કલ ઇન્ડિયાનો એક ભાગ છે। આ વર્ષે ચેરપર્સન બેનોલી કાપડિયાના નેતૃત્વમાં અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલ 111 અર્થપૂર્ણ અને ટકાઉ પહેલ દ્વારા સમુદાયની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે। રાઉન્ડ ટેબલ ઇન્ડિયા સાથે જોડાયેલ લેડીઝ સર્કલ ઇન્ડિયા સમગ્ર દેશમાં સમુદાય વિકાસ અને સામાજિક કલ્યાણ તરફ કામ કરે છે। અમદાવાદ સર્કલ આ વિશાળ રાષ્ટ્રવ્યાપી ચળવળનો એક ભાગ છે। વર્ષોથી સંસ્થાએ શાળાઓ, વર્ગખંડો અને શૌચાલય બ્લોકના નિર્માણને ટેકો આપીને ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં વંચિત બાળકોના ભલા માટે કામ કર્યું છે। આ લાંબા ગાળાના પ્રોજેક્ટ્સ સાથે સભ્યો વંચિત સમુદાયોની જરૂરિયાતોને આધારે વિવિધ સામાજિક અને સમુદાય સેવા પ્રવૃત્તિઓ પણ કરે છે। સોશિયલ એડિટે સર્કલ માટે એક મહત્વપૂર્ણ ભંડોળ એકત્ર કરવાની પહેલ છે। આ કાર્યક્રમ દ્વારા કરવામાં આવેલ દરેક યોગદાન આખરે સમાજને પાછું જશે અને એકત્ર કરાયેલા ભંડોળનો ઉપયોગ ગરીબ બાળકોના કલ્યાણ અને સુધારણા માટે થશે। હાઉસી ટિકિટ હોય, પ્રદર્શન સ્ટોલ હોય કે અન્ય કોઈ યોગદાન હોય, દરેક ભાગીદારી વધુ સારા ભવિષ્યના નિર્માણ તરફ એક નાનું પણ અર્થપૂર્ણ પગલું બની રહે છે। ચેરિટી હાઉસી કમ પ્રદર્શન અમદાવાદની મહિલાઓને મનોરંજન, ખરીદી અને સમુદાય ભાવના માટે એક બપોર માટે એકસાથે લાવશે, જેમાં 15 પ્રદર્શન સ્ટોલ ભાગ લેશે। સ્ટોલ યોગદાન તેમજ હાઉસી ભાગીદારી દ્વારા જનરેટ થયેલ ભંડોળ સંસ્થાના સખાવતી પહેલને ટેકો આપશે। આ કાર્યક્રમમાં લોકપ્રિય પ્રભાવશાળી વિદિશા અને ભૂમિકા ગુપ્તા શાળા પછી પણ જોડાશે, જે બપોરની ભાવના અને ઉર્જામાં વધારો કરશે અને પાછા આપવાના મોટા સંદેશને ટેકો આપશે। અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલ 111 માટે સોશિયલ એડિટ ફક્ત રમત, ઇનામો અથવા પ્રદર્શન વિશે નથી, તે ત્યારે શું થઈ શકે છે તે વિશે છે જ્યારે લોકો કોઈ હેતુ સાથે ભેગા થાય છે। ખરીદેલી દરેક ટિકિટ, દરેક સ્ટોલને ટેકો અને દરેક યોગદાન ઉજવણીની બપોરને સૌથી વધુ જરૂર હોય તેવા લોકોની સેવા કરવાની તકમાં ફેરવવામાં મદદ કરે છે। સર્કલ આશા રાખે છે કે સોશિયલ એડિટ વધુ લોકોને દાન આપવાની સંસ્કૃતિનો ભાગ બનવા માટે પ્રેરણા આપશે અને દરેકને યાદ અપાવશે કે ચેરિટી હંમેશા કંઈક મોટાથી શરૂ થવી જરૂરી નથી। એક નાનું યોગદાન પણ જ્યારે સમુદાય દ્વારા ગુણાકાર કરવામાં આવે છે, ત્યારે તે કાયમી અસર કરી શકે છે। સોશિયલ એડિટ એક હેતુ સાથે ઉજવણી છે। સાથે આવો, આનંદ કરો, યોગદાન આપો અને સમાજને પાછું આપો। સર્કલ બેનોલી કાપડિયા છે અને હું અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલની ચેરપર્સન છું આ યર માટે। અને અમદાવાદ ફ્રોલિક લેડીઝ સર્કલ 111 એસોસિએટેડ છે લેડીઝ સર્કલ ઇન્ડિયાથી, જેની હેડ ઓફિસ છે ચેન્નઈમાં, અને ઓવરઓલ આખા ઇન્ડિયામાં મોર દેન 1900 સર્કલર્સ છે। તો આજે આપણે આખું ઓર્ગેનાઇઝેશન કર્યું છે, એમાં વી હેવ 17 સ્ટોલ્સ, અને જેટલા બી સ્ટોલ ઓનર્સ છે એ બધા સ્મોલ બેકર્સથી લઈને સ્મોલ બિઝનેસ ઓનર્સ છે, જે લોકો ઘરેથી કરતા હોય કે નાની શોપ્સ હોય એવી રીતે છે। અને આખા દિવસનો પ્રોગ્રામ છે। સવારથી જે સ્ટોલ સ્ટાર્ટ થયા છે એ હવે 2 વાગે હોલ્ટ પર જશે, જે 2 થી 5 આપણે હાઉસીનો એક ઇવેન્ટ રાખીએ છીએ, અને એ પછી પાછું આ સ્ટોલ્સ ઓપન થઈ જશે। આ જે સ્ટોલ્સ આખું કરીએ છીએ અને જે આખી હાઉસી ઇવેન્ટ કરી છે આખા દિવસની, એનો મેઇન મોટિવ એ છે કે આપણે આમાંથી જે પૈસા ભેગા થાય છે એ બધા યુઝ કરીએ છીએ અંડર પ્રિવિલેજ કિડ્સ માટે। આપણે હાલમાં જ હીરાપુર સ્કૂલમાં પીએનજીની સાથે મળી CSR ઇવેન્ટ કર્યું છે, એ લોકોનું પ્લાન પ્રોજેક્ટ છે, અને ત્યાં આપણે 4 ક્લાસરૂમનું ઇનોગ્રેશન કર્યું છે અલોંગ વિથ અ સ્માર્ટ ક્લાસરૂમ, અને ત્યાં બી આપણે છોકરાઓને સ્પોર્ટ્સ ઇક્વિપમેન્ટ્સ આપ્યા છે। અત્યાર સુધી આપણે ગણતરીમાં કરીએ તો મોર દેન લેક્સ ઓફ કિડ્સને આપણે ભવિષ્ય બનાવ્યા છે, બિકોઝ એક ક્લાસરૂમમાં આપણે ગણતરી ના કરી શકીએ, એ એવરી યર છોકરા એમાં વધતા જ જાય ને એવરી યર એમાં નવા કિડ્સ આવતા જ જાય। મારું નામ વિધિ શાહ છે અને હું કોન્ટેન્ટ ક્રિએટર છું। ઇવેન્ટમાં આવીને મને બહુ જ સારું લાગ્યું, કારણ કે આની પહેલાં અમે લોકો આવી રીતનું જ્યાં રૂપિયા જે બી એક્ઝિબિશનના અને સ્પોન્સરશિપના ભેગા થતા હોય છે, એ કોઈ અંડર પ્રિવિલેજ વ્યક્તિને કે બાળકોને જતા હોય ને એવી કોઈ ઇવેન્ટમાં આની પહેલાં ગયા નથી। તો આજે મને ખરેખર બહુ જ સારું લાગ્યું, અને મને બી એક પ્રેરણા મળી છે અહીંયાથી કે આવું કંઈક અમારા કોન્ટેન્ટ ક્રિએટર્સ બધાએ ભેગા થઈને આવું કંઈક કરવું જોઈએ। જે પણ મહિલા અત્યારે આ જોઈ રહી છે વિડીયો મારો, એમને હું એવું કહીશ કે તમને કોઈ પણ કાર્ય કરવાનું મન થઈ રહ્યું છે, કે લાઈક તમારે બહાર તમે જઈને કમાઈ નથી શકતા, તમે ઘરે બેસીને તમારે કમાવું છે, તો તમે એક નાનકડું સ્ટેપ લો, પણ લો।
તમે 5,000 રૂપિયાથી શરૂ કરો. કોઈ બી પ્રોડક્ટ છે તમે બજારમાંથી લાવીને હોલસેલ માર્કેટમાંથી લાવીને પછી એને વેચવાની શરૂઆત કરો, પણ કરો. અને એક નાનું પેજ બનાવવાનું હોય છે ઇન્સ્ટાગ્રામ પર. અને આજકાલ તો ઇન્સ્ટાગ્રામ થ્રુ ઘણી બધી વસ્તુ વેચાઈ રહી છે. તો તમે એ વસ્તુ કરશો તો તમને એનાથી એક પુશ મળશે. અમે લોકો બી જ્યારે મેં અને મારા હસબન્ડે જ્યારે શરૂ કર્યું હતું કોન્ટેન્ટ ક્રિએટર, અમારી જર્ની, ત્યારે હું જોબ કરતી હતી અને મારો હસબન્ડ આજે યુવરાજ એ પણ જોબ કરતો હતો. અમે લોકોએ 3 વર્ષ સુધી જોબ કરી કોન્ટેન્ટ ક્રિએશનની સાથે. એના પછી જઈને અમે લોકોએ જોબ મૂકી દીધી, અને કારણ કે અહીંયા આગળ અમારો ગ્રાફ બહુ જ સારો જઈ રહ્યો હતો. તો કોઈ પણ વસ્તુની શરૂઆત કરવા માટે તમારે એક સ્ટેપ લેવું પડશે, અને કંઈ ના કરો એના કરતાં 1% બી ઘણું સારું છે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.